રેડિયો સ્ટેશન ઉપર ડોડી એક સ્પેશિયલ ડિવાઇસની મદદથી ડોમની બહારની તરફ કોન્ટેક્ટ કરવા માટે સક્સેસ થઈ જાય છે. તે ડોમની બહાર વાત કરતા બે સોલ્જરની વાત સાંભળી શકે છે, પણ કંઈ બોલતી નથી. સોલ્જરને પણ આ ઇનવિઝિબલ વોલને સમજવી થોડી અઘરી હતી. આ બાજુ બિગ જીમ સવારમાં નાસ્તો કરી રહ્યો છે. ત્યાં લિન્ડા આવે છે અને તેને શેરીફના મોતની ખબર આપે છે. તો બંને ડેડ બોડીને જોવા માટે ત્યાં હોસ્પિટલ પહોંચે છે. આ તરફ એન્જી શેલ્ટરની બહાર ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યાં જુનિયર આવી જાય છે અને તેને મારીને બેટ સાથે ચેનથી બાંધી નાખે છે. આ બાજુ હોસ્પિટલમાં લિન્ડા, બિગ જીમ અને તેનો ફ્રેન્ડ લેસ્ટર શેરીફની ડેડ બોડી જોવા માટે આવે છે. લિન્ડા થોડી આગે પાછી થાય છે તો બિગ જીમ અને લેસ્ટર પ્રોપીનના ટ્રકની વાત કરે છે, જેમાં શેરીફ પણ સામેલ હતો. શેરીફના મોત પછી બંનેને હાશ થઈ જાય છે કે હવે આ વાત તે કોઈને નહીં કહી શકે. થોડા ટાઈમ પછી લિન્ડા પોલીસ સ્ટેશન આવે છે.